ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે કક્ષકોની ઉર્જા વિશે અને ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરવાનો છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વોન્ટમમાં 4 ક્વોન્ટમ વિશેનો અભ્યાસ કરી ગયા. હવે તો કે કક્ષકોની ઉર્જા આપણે જોયું હતું કે ભાઈ બધી જ કક્ષકોની ઉર્જા સમાન હોતી નથી. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય એમ કક્ષકોની ઉર્જામાં વધારો થાય છે. પહેલા આપણે હાઇડ્રોજન માટે વાત કરી કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષકોની ઉર્જા કઈ રીતે હોય છે. એમાં મુખ્ય ક્વોન્ટમાંક 1 છે. જો આગળનો અંક હોય ને એ મુખ્ય ક્વોન્ટમાંક n દર્શાવે 1 છે. એના કરતાં વધારે 2s અને 2p. જો એમાં બેમાં મુખ્ય ક્વોન્ટમાંક 2 છે એટલે આ બંનેની ઉર્જા હાઇડ્રોજન માટે સમાન છે. જો હાઇડ્રોજન માટે વાત કરીએ છીએ પછી 3 વાળા એ ત્રણેયની ઉર્જા સમાન, 4 વાળા એ ત્રણેયની ઉર્જા છે એ સમાન. એટલે કે હાઇડ્રોજન માટે જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય એમની ઉર્જામાં વધારો થાય છે. હવે બહુ ઇલેક્ટ્રોની હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન હતો એટલે એના માટે થોડું ડિફરન્ટ હતું, પણ બહુ ઇલેક્ટ્રોનની એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ છે એના વિશેની વાત કરીએ તો પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ધરાવતા હોય. આ કેન્દ્ર છે અને આ ઇલેક્ટ્રોન એમની વચ્ચે એક પ્રકારનું આકર્ષણ હોય છે કે કેન્દ્ર છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી રાખે છે. ધન વીજભાર અને ઋણ વીજભારની વચ્ચે આકર્ષણ થાય છે. જો મેં બતાવ્યું છે. ઉપરાંત દરેક ઇલેક્ટ્રોન છે અને પરમાણુમાં હાજર રહેલા બીજા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ છે, પણ આ જે ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એનું કારણ કે બંનેનો વીજભાર કેવો છે? સમાન છે. બે ઋણ વીજભાર છે તો ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ થશે અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થશે. તો પરમાણુની અંદર આવા બે પ્રકારના બળો પ્રવર્તિત છે. આકર્ષણ બળ પણ છે અને અપાકર્ષણ બળ પણ છે. હવે તમે જોઈ શકો કે જેમ જેમ કેન્દ્રથી તમે દૂર જતા જાઓ એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ છે ને ઓછું થતું જાય. હવે કેન્દ્રનો જે વીજભાર છે એને Ze તમે કહી દો તો ઇલેક્ટ્રોન ઉપરનો જે આકર્ષણ બળ છે કે આ કેન્દ્રનો ધન વીજભાર આ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધારે અસર કરશે, જ્યારે બીજી કક્ષા ઉપર એનાથી ઓછી અસર હશે, ત્રીજી ઉપર એનાથી પણ ઓછી અસર હશે. બરોબર. આના વિશે આપણે વાત કરશું કે જેમ કેન્દ્રનો ધન વીજભાર Zd વધે તેમ ઇલેક્ટ્રોનની આકર્ષણ પારસ્પરિક ક્રિયા વધે, એટલે કે આકર્ષવાની ક્ષમતા છે એ વધે છે. અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રના સંપૂર્ણ ભારને અનુભવ કરશે નહીં. જો કે આ પહેલી કક્ષા છે એના ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ પ્રબળ હશે. પછી બીજી કક્ષા છે એનું આકર્ષણ બળ કેન્દ્ર પ્રત્યેનું પહેલી કક્ષા કરતાં ઓછું હશે. એનું કારણ કે પહેલી અને બીજી કક્ષા વચ્ચે આવી એક પડદા જેવી રચના જેને સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસર કહે છે. એ અસરને લીધે એના પછીની કક્ષાના ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ બળ છે એ થોડું ઓછું હશે. તો જે આ અસરને શું કહેવાય? શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. એ જ રીતે અહીં વાત કરીએ આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે. આ જે છે બરોબર, જે સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય ને એને આપણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કહેશું, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહેવાય, કે જેમાં સૌથી વધારે મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી કક્ષકના ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહેશું. આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ અને એની અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ એમની વચ્ચેનો તફાવત હોય છે. અને તફાવત કેના કારણે છે? તો કે એ બંનેની વચ્ચે એક પડદા જેવી રચના, અને જે આ ઇલેક્ટ્રોનને કેન્દ્રથી ઓછું આકર્ષણ માટે જવાબદાર છે એ જે અસર છે એને આપણે શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર કહેશું. ઓકે, તો બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર એટલે કે જે આની વાત કરીએ છીએ
આંતરકોષના ઇલેક્ટ્રોન વડે એટલે કે આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ કહેવાય છે. જે અસર છે એને શિલ્ડિંગ કહેવાય અથવા તો સ્ક્રીનિંગ અસર પણ કહેવામાં આવે છે. એસ કક્ષકના ઇલેક્ટ્રોન એ ગોળાકાર ગોઠવાયેલા હોવાથી પી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા વધુ મજબૂતાઈથી કેન્દ્ર સાથે બંધાયેલા હોય છે. એસ નો આકાર છે ગોળાકાર છે, બરાબર, એટલે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બધી બાજુઓ સમાન હશે અને વધારે હશે, એટલે એસ ની આકર્ષણ બળ છે એ પી કરતા વધારે હશે. પી કક્ષકના ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષક કરતા વધારે મજબૂતાઈથી બંધાયેલા હશે અને એસ કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ઊર્જા છે એ પી કક્ષકના ઇલેક્ટ્રોનની ઊર્જા કરતા ઓછી હશે. એટલે કોની ઊર્જા વધારે થાય તો કે પી ની ઊર્જા વધારે થાય. એ જ રીતે પી કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ઊર્જા એ ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ઊર્જા કરતા ઓછી હશે. તો આમ કહી શકીએ કે એસ કરતા ઊર્જા પી ની વધારે, પી કરતા ઊર્જા છે એ ડી ની વધારે છે. કક્ષક માટે આ ઊર્જાનું જે મૂલ્ય છે ને એ આ સૂત્રથી નક્કી કરી શકાય. યાદ રાખજો, n+n. n છે મુખ્ય ક્વોન્ટમાંક અને l છે એ ગૌણ ક્વોન્ટમાંક. આ બેનો સરવાળો કરો, જેમાં વધારે થાય ને એની ઊર્જા વધારે. ઘણી વખત એવું બનશે કે બંનેનો સરવાળો સમાન આવે તો શું કરવું? તો જેમાં n નું મૂલ્ય વધારે એની ઊર્જા છે એ વધારે થશે, બરાબર. ઉદાહરણ આપણે લઈશું કે જો n+n નું મૂલ્ય સમાન આવે તો જેનો n ઊંચો તે ઊર્જા વધુ હશે. જેનો n વધારે એની ઊર્જા છે એ વધુ હશે. જો આપણે એક્ઝામ્પલ લીધું, અહીંયા કક્ષકો લીધી છે, n ના મૂલ્યો, l ના મૂલ્યો અને n+l નો સરવાળો. 1s કક્ષક માટે n, જો n નું મૂલ્ય ક્યાંથી ખબર પડે તો કે આગળ જે ગુણક લખેલો છે ને એ મુખ્ય ક્વોન્ટમ આંક હોય છે. એટલે 1 s માટે l કેટલું થાય? 0. આપણે ભણી ગયા કે s હોય તો 0, p હોય તો l બરાબર 1, d હોય તો l બરાબર 2. ઓકે, તો 1 + 0 એટલે 1 થશે. 2s ની વાત કરો તો n બરાબર 2, l બરાબર 0. શું કામે 0? તો કે s જ છે એટલે. તો 2 + 0 એટલે 2. 2p ની વાત કરો, n બરાબર 2, l બરાબર 1. શું કામે 1? તો કે આ p કક્ષક છે એટલા માટે 1. હવે તો કે 2 + 1 એટલે 3 થયા. 3s ની વાત કરો તો n બરાબર 3 અને l બરાબર 0. સરવાળો કરો 3 + 0 એટલે 3. બેયમાં 3 થયા. તો હવે તમે ડિસાઈડ કરવાનું થાય કે 2p અને 3s માંથી કોની ઊર્જા વધારે? તો આપણે આ લાઈનમાં કીધું એમ કે જેમાં n નું મૂલ્ય વધુ હોય એનું ઊર્જા છે એ વધારે હશે. તો આ જે 3s ની અંદર n નું મૂલ્ય 3 હોવાથી આની ઊર્જા છે એ વધારે છે. કે n+l સમાન પણ n બરાબર 3 એ વધુ હોવાથી 2p કરતા 3s નું મૂલ્ય છે એ વધારે છે. એવી જ રીતે 3p અને 4s ની વાત કરીએ તો 3p ની અંદર n નું મૂલ્ય છે એ 3 છે અને l નું મૂલ્ય 1 છે. તો 3 + 1 = 4. તો અહીંયા પણ n+l નો સરવાળો 4 છે. હવે 4s ની વાત કરીએ તો 4s માં n બરાબર 4 છે અને l બરાબર 0. તો 4 + 0 = 4. કે જે બંનેમાં n+l નું મૂલ્ય 4 છે પણ 4s ની ઊર્જા વધારે થશે કારણ કે એની અંદર n નું મૂલ્ય છે એ વધારે છે, 4 છે એટલા માટે. તો આ રીતે આપણે કક્ષકોની ઊર્જા વિશેનો ખ્યાલ છે એ મેળવી શકીએ. ઇલેક્ટ્રોન કઈ રીતે કક્ષકોમાં ભરાય છે એનો ઊર્જાનો જે ચડતો ક્રમ છે ને એના વિશે વાત કરીએ તો આપણે પહેલા લખી લેવાનું 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, 5s, 5p, 5d અને 5f, 6s, 6p અને 6d અને 7s અને 7p. હવે બધાને આ રીતે નીચે એરા આવે ને એ રીતે એરા લઈ લેવાનો. પછી પહેલો એરો જે નીચે એવો એને અહીંથી જોઈન્ટ કરવાનો, બીજો એવો એને અહીંથી જોઈન્ટ કરવાનો, ત્રીજો એવો એને અહીં પાછળ જોઈન્ટ કરવાનો. એ રીતે જોઈન્ટ કરો અને પછી એનો ક્રમ લખો તો કે 1s એ સૌથી પહેલા, એના પછી 2s, એના પછી 2p, એના પછી 3s,
એના પછી 3p, બરાબર, પછી 4s. અહીં સુધીનો જે ક્રમ છે એ એકદમ રેગ્યુલર છે. ઓકે, હવે શું થાય તો કે પછી 3d, p અને s. dps તો યાદ રાખજો, dps દિલ્હી પબ્લિક સ્કૂલ યાદ રાખવા માટે dps 3 4 5, બરાબર, 3 4 5 dps, 3d 4p અને 5s યાદ રાખવા માટે. પછી આની વાત કરીએ, આ પણ dps છે, dps પણ 4d 5p અને 6s, 4 5 6 dps, બરાબર છે. અહીં સુધી પહોંચી ગયા. હવે અહીંયા fdps 4 5 6 7, બરાબર છે. fdps 4f 5d 6p અને 7s. એ જ રીતે ફરીથી અહીંયા fdps 5f 6d 7p અને 8s. તો આ રીતે તમે આને ક્રમને યાદ રાખી શકો. આ ચડતો ક્રમ છે, હંમેશા ઇલેક્ટ્રોન છે એ આ ક્રમમાં જ ભરાશે, આ ક્રમની અંદર કક્ષકોમાં ભરાશે. પહેલા 1s ભરાઈ ગયા પછી 2s માં જશે, 2s ભરાઈ ગયા પછી 2p માં જશે, 2p ભરાઈ ગયા પછી 3s માં જશે, 3s ભરાઈ ગયા પછી 3p માં જશે, 3p ભરાઈ ગયા પછી 4s માં જશે. એ જ રીતે આ બધાયમાં ક્રમશઃ ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. આ ઇલેક્ટ્રોનની ગોઠવણી, એના માટે 3 નિયમો છે ઇલેક્ટ્રોનની ભરતીના નિયમો. એક આઉબાઉનો નિયમ, પાઉલીનો નિયમ અને હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. આ 3 નિયમ વિશે આપણે અભ્યાસ કરીએ એટલે પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય છે એ આપણે સારી રીતે સમજી શકીએ. પહેલો નિયમ આઉબાઉનો સિદ્ધાંત કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે, ત્યારબાદ ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકોમાં ભરાય. એટલે કે પહેલા 11 ઇલેક્ટ્રોન માની લો કે એમાં છે તો પહેલા 2 છે ને 1s માં ભરાશે, પછી 2 2s માં ભરાશે, પછી 6 2p માં ભરાશે અને એક વધ્યો ને શેમાં ભરાશે તો કે 3s માં. બરાબર, આ રીતે જો અહીં મેં આવ્યું છે કે લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે તો પહેલો 1s 2 1s માં ભરાય અને પછી એક છે એ ક્યાં ભરાય 2s માં ભરાય. એટલે કે પહેલા નીચી ઉર્જાવાળી કક્ષકો ભરાય અને પછી ઊંચી ઉર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે એ ભરાય છે. હવે પૌલીનો નિષેધનો નિયમ એ શું કહે છે કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કદી સમાન હોતા નથી. પહેલા 3 ક્વોન્ટમાંક સમાન હોય પણ જો ચોથો ક્વોન્ટમાંક છે ને એ અલગ હોય છે. જો કે એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ 2 ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. જો n, l અને m સમાન હોઈ શકે પરંતુ ms એ અલગ જ હોય. ms એટલે જે એનો સ્પિન ક્વોન્ટમાંકની વાત કરીએ જે અલગ હશે. અહીંયા જો કે એક્ઝામ્પલ તરીકે હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 છે. ઇલેક્ટ્રોન n બરાબર 1, બેયમાં n 1 1 છે, l s છે એટલે બેયમાં 0 0 છે, ml પણ બેયમાં 0 0 છે. પણ ms એટલે કે ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય આનું +1 થશે અને ms નું -1, કારણ કે બેયની સ્પિન વિરુદ્ધ છે, એકની ક્લોકવાઇઝ છે તો બીજાની એન્ટી ક્લોકવાઇઝ છે. એટલે બેયની સ્પિન વિરુદ્ધ હોવાને લીધે એ ચારે ક્વોન્ટમાંક ક્યારેય સરખા થઈ શકતા નથી. પહેલા 3 ક્વોન્ટમાંક સમાન હોય પણ ચોથો ક્વોન્ટમાંક ક્યારેય સમાન હોતો નથી. ઓકે, તો આ હતો પૌલીનો નિષેધનો નિયમ. અને ત્રીજો છે એ હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ કે સમાન પેટાકોષ, તમે p લઈ લ્યો, d લઈ લ્યો કે f લઈ લ્યો, કોઈ પણ 3p છે, 5d છે અને 7f છે, કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન એટલે એક હોય ને બીજો એ કક્ષકમાં, કારણ કે એક કક્ષકમાં હંમેશા 2 જ ઇલેક્ટ્રોન સમાય, કે યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતો નથી ત્યાં સુધી થતું નથી. શું કહે છે કે પહેલા એક ગોઠવાઈ જાય ને પછી જેનું યુગ્મન થાય. જો હું અહીં બતાવું તમને કે લિથિયમ છે એમાં 1s ભરાઈ ગઈ, 2s માં 1 ભરાણો, આનો 3 ઇલેક્ટ્રોન હતા. બેરિલિયમમાં 4 છે તો 2s માં 1 હતો એની જગ્યાએ કેટલા થયા 2 થયા. બોરોનમાં 5 ઇલેક્ટ્રોન છે તો 2 ને 2 4 અને 5મો ઇલેક્ટ્રોન 2p માં આવશે. કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે તો
તો 2 અને 2 4, પછી 1 અને 1 અહીંયા જો અહીંયા આવ્યું, આમાં 1 માં 2 ભરાતા નથી. આ ગુણનો નિયમ કે છે કે પહેલા એક એક ગોઠવાશે. જો અહીંયા 3 ગોઠવાણા, 3 ભરાઈ ગયા પછી ચોથો છે ને યુગ્મિત થશે. આ ઊંડે કીધું કે પહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાશે અને પછી જ એનું શું થશે, યુગ્મીકરણ. આ બે ભેગા થયા ને એને શું કહેવાય, યુગ્મીકરણ થશે. તો જો નાઇટ્રોજનમાં 3 1 1 છે, પછી ઓક્સિજનમાં આ જે ચોથો ઇલેક્ટ્રોન છે એ અહીંયા યુગ્મિત થાય છે. એ જ રીતે ફ્લોરિનની અંદર અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મિત થયો અને નિયોનની અંદર 6 ઇલેક્ટ્રોન છે એ ભરાઈ ગયા. આ જે છે ને એને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય. શું? અર્ધપૂર્ણ. અને આને પૂર્ણ ભરાયેલી કક્ષક. અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા વધારે હોય છે. આ બંનેની સ્થાયીતા છે એ કેવી હશે, વધારે હશે કમ્પેર ટુ બીજી ઇલેક્ટ્રોન રચના. આવી જે ઇલેક્ટ્રોન રચના છે કે નિયોન પૂર્ણ ભરાઈ ગઈ તો આને કોર ઇલેક્ટ્રોન રચના કહેવાય. શું કહેવાય? કોર. હવે તમે સોડિયમ, નિયોન પછી સોડિયમ આવે તો સોડિયમ માટે તમારે આ બધું ન લખવું હોય તો તમે ખાલી નિયોન લખી નાખો. એનો મતલબ કે નિયોન સુધીની ઇલેક્ટ્રોન રચના સેમ છે. નિયોન એટલે કેટલાનું પેકેજ? તો 10નું પેકેજ. આ જ રીતે તમે આર્ગોન સુધી પહોંચો ને તો આર્ગોન એટલે 18નું પેકેજ. આર્ગોન 18 નંબર. 19 નંબરની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી હોય તો પહેલા આર્ગોન લખી નાખો આ રીતે કૌંસમાં. એટલે એનો મતલબ કે આર્ગોન સુધીની ઇલેક્ટ્રોન રચના સેમ છે. એવી રીતે ઇલેક્ટ્રોન રચનાને કોર ઇલેક્ટ્રોન રચના કહેવાય. તમારી બુકની અંદર ટેક્સ્ટ બુકમાં પણ આ બધી જ ઇલેક્ટ્રોન રચનાઓ આપી છે અને તમારે આ ઇલેક્ટ્રોન રચનાઓ લખવાની છે બુકની અંદર કે જેનાથી તમને આઈડિયા આવશે કે કઈ રીતે ઇલેક્ટ્રોન રચનાઓ લખાય છે. અમુક જગ્યાએ ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ જોવા મળે છે. હું તમને અહીંયા 2 અપવાદ છે એ બતાવું છું. જો પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલ પેટા કોષની સ્થાયીતા P3 એટલે કે જો P માં ટોટલ 6 સમાય પણ એની બદલે 3 સમાયેલા છે, એનો મતલબ અર્ધ ભરાયેલી છે. P6 પૂર્ણ ભરાયેલી છે. D માં 10 સમાય પણ D5 એટલે અર્ધપૂર્ણ ભરાયેલી છે. D10 પૂર્ણ ભરાયેલી છે. F માં 14 સમાય. F7 એટલે અર્ધપૂર્ણ ભરાયેલી અને F14 કે જે અર્ધપૂર્ણ ભરાયેલી અથવા તો પૂર્ણ ભરાયેલી હોવાથી એની સ્થાયીતા અન્ય ઇલેક્ટ્રોન રચનાની કક્ષામાં વધારે હોય છે, સાપેક્ષમાં વધારે હોય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ ક્રોમિયમ. જો પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો આપણે શું કરીએ કે ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે ને 24 છે, એનો મતલબ કે એમાં 24 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. મેં હમણાં વાત કરી એમ 18 કોર ઇલેક્ટ્રોન રચના. આર્ગોન લખ્યું એટલે 18 થઈ ગયું. 18 પછી તો કે 4s અને 3d આવે. એ આપણા ક્રમ મુજબ 4s અને પછી શું આવે 3d. તો 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાશે એટલે 18 ને 2 20 થઈ ગયા. પછી 21 22 23 અને 24 તો 24 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે આપણે આની ઇલેક્ટ્રોન રચના પૂછાય તો આમ લખીએ પણ આ ખોટી છે, આ અપવાદ છે. શું થશે તો કે D અર્ધપૂર્ણ ભરાવા માટે, કારણ કે અર્ધપૂર્ણ અવસ્થા એની સ્થાયી અવસ્થા છે, એટલે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા માટે 4s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં આવશે. ક્યાં આવશે? 3d માં. અને આની ઇલેક્ટ્રોન રચના શું બનશે તો કે આર્ગોન 4s1 3d5. આર્ગોન 4s1 3d5 જે સાચી ઇલેક્ટ્રોન રચના છે આ એની ખોટી ઇલેક્ટ્રોન રચના છે. આવું શું કામ થાય છે તો કે સ્થાયીતા મેળવવા માટે આવી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. આવું જ કોપરમાં થાય છે. કોપર 29 છે. 18 સુધીની કોર ઇલેક્ટ્રોન રચના એટલે કે આર્ગોન. 18 ને 2 20 ને 9 29. તો અહીંયા મેં D માં 9 ઇલેક્ટ્રોન રાખ્યા છે. પણ એ પૂર્ણ ભરાવા માટે એટલે કે 10 ઇલેક્ટ્રોન થવા માટે એક ઇલેક્ટ્રોન ક્યાંથી લેશે? 4s માંથી એક ઇલેક્ટ્રોન એ પોતાની D કક્ષકમાં લે છે અને પૂર્ણ ભરાય છે અને સ્થાયીતા મેળવે છે. એટલે તમને કોપરની ઇલેક્ટ્રોન રચના કહે તો શું લખવાનું થાય કે આર્ગોન 4s1 3d10 જે એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. બુકની અંદર ઘણી જગ્યાએ આવા થોડા અપવાદ આપેલા છે. એનું કારણ કે સ્થાયીતા મેળવવા માટે એની ઇલેક્ટ્રોન રચનામાં થોડોક ફેરફાર જોવા મળે છે. એ તમે બુકની અંદર જોશો. બધી જ ઇલેક્ટ્રોન રચનાઓ લખવાની છે તમારી બુકમાં તો તમને ખ્યાલ આવશે. ઓકે, તો આ વાત થઈ ગઈ અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી
કક્ષકો જે સ્થાયીતા પ્રાપ્ત કરે છે. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? મેં આગળ ચર્ચા કરી હતી કે જે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. કે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી ઊંચા મુખ્ય ક્વોન્ટમાં, જો આની અંદર મુખ્ય ક્વોન્ટમાં સૌથી ઊંચો કયો છે? 4s. ઓકે, મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. જેમ કે સોડિયમ છે, તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો 1s2, 2s2, 2p6 અને 3s1. તો અહીંયા સૌથી વધારે ઊંચો ક્વોન્ટમાંક n છે, બરાબર? તો n બરાબર 3 છે. તો 3 માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1. તો એની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 1 થશે. આ જ રીતે મેગ્નેશિયમ છે, તો એનો પરમાણુ ક્રમાંક 12 છે, તો 3s1 ની બદલે 3s2. તો આના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 2 થશે. તો આ રીતે બાહ્યતમ કક્ષામાં જે રહેલા ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન રચના દર્શાવવાની બે રીત છે, આ એક અને એક આ તમે બોક્સ કરીને એની ઉપર એરા કરીને દર્શાવી શકો. આ પણ ઇલેક્ટ્રોન રચના દર્શાવવાની રીત છે. અને કક્ષકો એની સંજ્ઞા લખી અને ઉપર જે સંખ્યા લખો છો એ શું છે? એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ બંને રીતથી ઇલેક્ટ્રોન રચના છે એ બતાવી શકાય છે, બરાબર? આ રીતની અંદર એની બધી જ વસ્તુઓ છે એ આપણને ખ્યાલ આવી જાય, એની સ્પિન પણ આપણને ખબર પડે. તો આ બહુ મહત્વનો લેક્ચર હતો. આ વ્યવસ્થિત ઇલેક્ટ્રોન રચનાઓ લખતા અને ઇલેક્ટ્રોનની ઉર્જાઓનો ક્રમ એ તમારે યાદ કરવાનો છે અને તૈયાર કરવાનો છે.